તમારો સવાલ છે કે દેરાસરની નજીક રહેનાર વ્યક્તિને પ્રભુજી તરફથી પોઝિટિવ તરંગો પ્રાપ્ત થાય છે અને તેથી તેનું જીવન ખુશાલ બને છે. હું તો ભગવાનની બહુ નજીક છું. 10 ફૂટના અંતરે મારે ઘર દેરાસર છે. તો છતાં પણ મારું જીવનમાં કેમ ખુશી નથી? મારું જીવન ખુશહાલ અને સ્વાસ્થ્યવર્ધક કેમ નથી? અરે ભાઈ, આજે ટીવીના તરંગો છે ને, વેવ્સ, એ વેવ્સ તો બધે જ છે ને. તમારા રૂમમાં બી છે, બાજુના રૂમમાં બી છે, બાજુવાળાના ઘરે બી છે, બહાર બી છે, અંદર બી છે, બરાબર. પણ જો તમારું ટીવી ઓન નહીં હોય તો તમારામાં પિક્ચર નહીં આવે. વેવ્સ તો છે જ, પણ ટીવી તમારું ઓન નથી. ઓન નથી તો વેવ્સ નહીં આવે. એમ તમારું હૃદય, તમારું અંતર એ જો ઓન હશે તો આ ભગવાનના વાઇબ્રેશનને ઝીલી શકશે. ઓન નહીં હોય તો નહીં ઝીલી શકે. એમાં વાઇબ્રેશન રોંગ નથી, રોંગ આપણે છીએ. તો એક વસ્તુ જડબે સલાક મગજમાં બેસાડી દો કે ભગવાનમાં આપણે આપણી શ્રદ્ધા આ મૂર્તિમાં પ્રસ્થાપિત કરી છે. એ શ્રદ્ધા પ્રસ્થાપિત કરીને આપણે એનો પાછો બદલો ઈચ્છીએ છીએ કે આ મૂર્તિ છે તો મારું સ્વાસ્થ્ય કેમ નહીં? આ મૂર્તિ મારી બાજુમાં છે તો હું ખુશહાલ કેમ નહીં? અરે ભાઈ, મૂર્તિ ગમે તેટલી બાજુમાં છે, પણ તમારું ટીવી બંધ છે, ઓન નથી. તમે જે આગલા જન્મમાં જે કર્મો કરીને આવ્યા છો એ કર્મ તમારે ભોગવવાના જ છે. ભગવાનને પોતાને ભોગવવા પડ્યા છે જ્યારે સદેહે વિચરતા હતા ત્યારે. તો આપણે તો ભગવાનની મૂર્તિની બાજુમાં છે, પણ ભગવાન પોતે સદેહ હતા ત્યારે એમને એમના કરેલા પૂર્વજન્મના કર્મો એમણે ભોગવ્યા જ છે. અને એમાં ક્ષમતા ભાવે પસાર થઈને કર્મની નિર્જરા કરીને એમાંથી બહાર નીકળ્યા છે. એમને એમ નથી નીકળ્યા. તો પછી આપણે પણ એ જ કરવાનું છે. આપણે ખાલી ભગવાનની મૂર્તિ બાજુમાં છે એટલે બેસી ગયા કે હું ખુશહાલ રહું ને હું સ્વાસ્થ્યવર્ધક રહું. પણ આપણે આપણા કર્મને નિર્જરા કરવી નથી તો પછી ક્યાંથી છૂટાશે? એ જે વાઇબ્રેશન આવે છે એનો લાભ તો તમને ત્યારે મળે કે જ્યારે તમને ક્ષમતા ભાવે કર્મની નિર્જરા કરો. એમની સામે બેસીને કરો અથવા તો ક્યાંય પણ કરો, બેસીને મન વચન કાયાની સ્થિરતા કરો. તો જૂના કર્મો તમારા ભોગવાઈ જાય, ક્ષમતા ભાવે વેદાઈ જાય, નિર્જરી જાય, અને નવા ન બાંધો તો તમે ખુશહાલ રહી શકો, તો તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે અને ધીમે ધીમે આ કર્મની જંજીરોમાંથી મુક્ત થાય. માટે આવું બધું વિચારવાનું નહીં. જેટલું બને એટલું આપણે આપણું આત્માનું કલ્યાણ કેમ કરી શકીએ ઘણું બધું સમજાવ્યું છે મેં. મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2 ને 3 ત્રણેય મેળવી લો ને વાંચી જાઓ. આવા બધા જ સવાલના જવાબ તમને મળી જશે. અને મારી પોડકાસ્ટ ઓડિયોની લિંક મંગાવીને બધા ઓડિયો સાંભળી લો. 90% તમારે પછી કોઈ સવાલ કરવાનો રહેશે, અને છતાં પણ કોઈ રહે તો સવાલ કરજો. ઓકે.